હનુમાનજીની મૂર્તિ ખાલી ફોટોમાં જોઈતી ને આજે રિયલ જોઈ લીધી ને દિલ ગાર્ડન થઈ ગયું. મારા 20 વર્ષની ઉંમરમાં આજે હું પહેલી વાર સાળંગપુર આવ્યો. પહેલા જ જગ્યાએ દાદાના દર્શન કરવા ને ઉભા રહી ગયા લાઈનમાં. કેટલી વાર સાળંગપુર આવવાનો પ્લાન બનાવ્યો પણ બધી વાર કેન્સલ થયો. આ વખતે આવી ગયો ને દાદાના દર્શન કરી લીધા. દાદાના દર્શન કરી નીકળી ગયા બાર ને 1-2 મણ જેટલા ફોટા પાડી લીધા. આપણે તો અહીંયા કોઈ દિવસ આયા નથી ને આજે આવી ગયા તો થોડુંક રખડી લેવી. પણ અહીંનો નજારો તો બાકી નેક્સ્ટ લેવલ હતો. કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે મારી જેમ કોણ સાળંગપુર આવી ગયો તો તમે થોડોક અહીંનો નજારો જોઈ લો. અને તો થોડીક વાર એવું થયું કે મેં સ્વર્ગની અંદર એન્ટ્રી લીધી. સ્વર્ગમાં તો થોડીક વાર જ ગયો તો પછી પાછો બહાર આવી ગયો. પછી બધી બાજુ રખડીને આવી ગયા આપણે ફાઇનલ લોકેશન ઉપર. ફાઇનલી આજે હનુમાનજીના દર્શન થઈ ગયા. બધા કોમેન્ટ બોક્સ ની અંદર જય કષ્ટભંજન દેવ લખી દેજો. પછી તો વારાફરતી એકબીજાના ફોટા પાડી લીધા. પછી તો દાદાના દર્શન કરીને બાઇક લઈને નીકળી ગયા ઘર બાજુ. પણ ધીમે ધીમે બાઇક હકની આપણને જરાય ના ગમે. તું બેઠ જા પીછે ગड्डी તેરા ભાઈ ચલાએગા. બોટાદ વાળા ટોલ લઈને તૈયાર જ રહેવા નીકળો 80 બાઇક કરીને બોટાદ ની અંદર આવે જ છે. ઉભા રહી ગયા બોટાદ ની અંદર નાસ્તો કરવા. ફાઇનલી પત્તુભાઈ દાબેલી લઈને આવી ગયા. હવે દાબેલી દાબીને ખાવાની.